Hello everyone, welcome to DJ की પાઠશાલા લર્નિંગ મેડ ઇઝી ફંડામેન્ટલ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટેશન ઇન કંટ્રોલ એન્જિનિયરિંગમાં આજે આપણે યુનિટ 3 સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. સૌથી પહેલા આપણે સમજીશું કે પાવર સોર્સિસ શું હોય છે ઇન્સ્ટ્રુમેન્ટેશનની અંદર. ન્યુમેટિક, હાઇડ્રોલિક અને ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટેશન આ ત્રણ આપણા ટોપિક્સ છે જે આપણે આગળ કવર કરવા જઈ રહ્યા છે. પાવર સોર્સિસ ઇન ઇન્સ્ટ્રુમેન્ટેશન જોઈએ આપણે તો કહી શકાય છે કે ઇન એની ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ સિસ્ટમ પાવર સોર્સ બહુ જ એસેન્શિયલ હોય છે. કારણ કે આપણે જો સેન્સર્સને ઓપરેટ કરવા હોય, ટ્રાન્સમીટર્સને ઓપરેટ કરવા હોય, કંટ્રોલર્સની વાત કરીએ આપણે, એક્ચ્યુએટર્સ હોય છે, ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ્સ છે એટલે કે વાલ્વ્સ છે, મોટર્સ છે, કોઈ પણ વસ્તુને જો આપણે ઓપરેટ કરવી હોય તો પાવર સોર્સિસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને જે ચોઇસ કરવાની છે આપણે પાવર સોર્સ કયો યુઝ કરીશું એ ડિપેન્ડ કરે છે સિસ્ટમ પર, કયા ટાઈપની સિસ્ટમ છે, કયા ટાઈપની આપણે એક્યુરેસી જોઈએ છે, આપણો રિસ્પોન્સ ટાઈમ, આપણે કેટલું ફાસ્ટ આઉટપુટ જોઈએ છે, સેફટી કન્સ્ટ્રેન્ટ્સ કયા કયા છે અને કેવી એન્વાયરમેન્ટલ કન્ડિશન્સમાં આપણી સિસ્ટમ લાગેલી છે. તો આ બધા પેરામીટર્સના બેઝિસ પર પાવર સોર્સિસ જે હોય છે એ સિલેક્ટ થતા હોય છે. આપણે વન બાય વન બધા ટાઈપના પાવર સોર્સ જોઈએ. સૌથી પહેલું છે ન્યુમેટિક પાવર સિસ્ટમ્સ. ન્યુમેટિક પાવર સિસ્ટમ્સ હોય ત્યાં આગળ પાવર મીડિયમ હોય છે કમ્પ્રેસ્ડ એર ઓર ગેસ. આપણે જ્યારે હિસ્ટ્રી ડિસ્કસ કરી કે ઇવોલ્યુશન કેવી રીતે થયું ઇન્સ્ટ્રુમેન્ટેશનનું ત્યાં આગળ પણ આપણે જોયેલું. તો ન્યુમેટિક સિસ્ટમ્સ જે હોય છે ત્યાં આગળ કમ્પ્રેસ્ડ એર ઓર ગેસ યુઝ થતા હોય છે. એના જે બેઝિક કમ્પોનન્ટ્સ હોય છે એની અંદર કોમ્પ્રેસર યુઝ થાય છે, એર રિસીવર ટેન્ક યુઝ થાય છે, ફિલ્ટર્સ યુઝ થાય છે, એર રેગ્યુલેટર્સ હોય છે, પ્રેશર રેગ્યુલેટર્સ હોય છે, એક્ચ્યુએટર્સ હોય છે અને વાલ્વ્સ હોય છે. એના મેઇન ફીચર્સ છે કે તમારે જે એર યુઝ કરવાની છે એ ક્લીન હોય, સેફ હોય, સિમ્પલ હોય અને ક્વિક રિસ્પોન્સ તમને આપી શકે, રાઈટ? તો આવી ટાઈપની સિસ્ટમ જે હોય છે એ ન્યુમેટિક પાવર સોર્સિસ તરીકે વર્ક કરે છે. અને ટિપિકલી એની પ્રેશર રેન્જ 3 to 15 psi હોય છે ઇન ઇન્સ્ટ્રુમેન્ટેશન અને અપ ટુ 100 psi જતી હોય છે જો આપણે ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન્સ પર જઈએ. સેકન્ડ આપણી જે પાવર સોર્સ છે એ આપણે જોઈએ તો દેટ ઇઝ હાઇડ્રોલિક પાવર સિસ્ટમ. હાઇડ્રોલિક પાવર સિસ્ટમમાં પ્રેશરાઇઝ્ડ લિક્વિડ ઓર યુઝ્યુઅલી ઓઇલ ઓર વોટર યુઝ થતું હોય છે. એના મેઇન કમ્પોનન્ટ હોય છે પંપ, હાઇડ્રોલિક રિઝર્વોયર, વાલ્વ્સ, એક્ચ્યુએટર્સ, જેની અંદર સિલિન્ડર્સ હોય છે, મોટર્સ હોય છે, એવે યુઝ થાય છે. અને હાઇડ્રોલિક સિસ્ટમ્સ જે હોય છે એ પ્રિસાઇઝ કંટ્રોલ અને કમ્પેક્ટ સાઇઝ ટાઈપની સિસ્ટમ્સ હોય છે કે જે એપ્લિકેશન્સ માટે યુઝ થતી હોય છે. અને ટિપિકલી એની જે પ્રેશર રેન્જ હોય છે એ 500 to 5000 psi જતી હોય છે. થર્ડ આપણો જે પાવર સોર્સ છે દેટ ઇઝ ઇલેક્ટ્રોનિક ઓર ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમ કે જ્યાં આગળ ઇલેક્ટ્રિકલ એનર્જી, એસી ઓર ડીસી પાવર, લોઅર હાઈ વોલ્ટેજ યુઝ થતો હોય છે. અને એના કમ્પોનન્ટ્સમાં પાવર સપ્લાયઝ, સેન્સર્સ, એમ્પ્લીફાયર્સ, કંટ્રોલર્સ, માઇક્રો કંટ્રોલર્સ અને છે લાઈક પીએલસીઝ, એ બધા કમ્પોનન્ટ્સ હોય છે કે જે ઇલેક્ટ્રિકલ ઓર ઇલેક્ટ્રોનિક પાવર સિસ્ટમને રન કરવા માટે યુઝ થતા હોય છે. એના ફીચર્સની વાત કરીએ તો એ હાઈલી એક્યુરેટ છે, ઇઝીલી ઇન્ટિગ્રેટ થઈ જાય છે કમ્પ્યુટર્સ સાથે, આઈઓટીઝ એપ્લિકેશન સાથે, લાઇટ વેટ છે બિકોઝ ઓફ ઇટ્સ ઇલેક્ટ્રોનિક ટેકનોલોજી. એનું ઇન્ટિગ્રેશન ઇઝી રહે છે અને ટિપિકલી એની રેન્જ જે હોય એ ફ્યુ મિલીવોલ્ટ્સથી કિલોવોલ્ટ્સ સુધી જતી હોય છે. અને આપણે જો કરંટ રેન્જ કહીએ આપણે એની તો એ 4 to 20 મિલી એમ્પિયર્સ રહેતી હોય છે. સો ધીઝ આર ધ બેઝિક પાવર સોર્સિસ that are used in instrumentation. અને આ કયો પાવર સોર્સ આપણી એપ્લિકેશન માટે યુઝ થશે that depends on the required accuracy, safety and environmental conditions as well as distance. બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે આપણે કઈ ટેકનોલોજી આપણે ચૂઝ કરીશું એ ડિપેન્ડ કરે છે કે આપણે કેટલા ડિસ્ટન્સ સુધી મેજરમેન્ટ લેવાનું છે, કેટલા ડિસ્ટન્સ સુધી મારી સિસ્ટમ રહેલી છે અને બીજા ઘણા બધા ફેક્ટર્સ આને એફેક્ટ કરે છે. આપણે વન બાય વન હરેક સિસ્ટમને હવે આગળના વિડીયોઝમાં ડિસ્કસ કરીશું. સો ટિલ ધેન, learn today, lead tomorrow. See you in the next video.